મમ્મી તીખી લાગી તા ઢોકળી લે પીઝા પીઝા ક્યાં છે પીઝા તારો પીઝા જ દેખાય ને તાર તો હારવાનું જ ખાવું છે લે પીઝા પાણી પીવાનું કહું છું પીઝા બસ તારું જાણ જો તારું બહાર ખાવાનું જ વાત કરશે વહુ હા મમ્મી તું બહુ હોશિયાર છે હા તો હું પૂછું ને એનો સવાલનો જવાબ આલ હા બોલો દેશની રાજધાની કઈ દિલ્હી પેલી પૂછતો ખરી ડોબી તો કયા દેશની અરે આ માથે પટ્ટો કેમ બાંધ્યો છે? શું થયું? મને માથામાં દુખાય છે એનો એમઆરઆઈ કયા દે એનો રોજ માથું દુખાશે એમઆરઆઈ કેટલાનો થશે મમ્મી? 8,000 નો. એવું છે તો હું કાલ માર્કેટ ગઈ હતી ને તો મને છે ને 8,000 નો ડ્રેસ ગમ્યો તો તમે એ મને લઈ આપો એટલે મને માથું દુખતું નથી જશે પછી તાર માથાના દુખાવાનું શું આ માથું એ ડ્રેસના કારણે જ દુખે છે બધા નાટક છે આના, એકદમ નંબરની નાટકબાજ. વહુ શું વિચારે છે મમ્મી કહેવાય છે કે જિંદગી 4 દિવસની છે તે એમાં શું થઈ ગયું મારે 32 વર્ષ થવા આયા અને એમાં હું શું હતું છે કે હું ક્યાંક અમર તો નહીં થઈ ગઈ ને એ પાગલ જજે હેડજે કામ કર હેડ વિચાર કર રાઈટ ઓય, આ રવિવારે મારા બધા ભાઈબંધોએ માઉન્ટ આબુ જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અને મને પણ કીધું છે કે તારે આવવાનું છે. પણ મેં લોકોને કહી દીધું છે કે હું નહીં આવું, કારણ કે તું ઘરે એકલી છે અને મારા માટે માઉન્ટ આબુ કરતા તું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બેટા એક દૂધની થેલી લે બેટા હું નહીં જાઉં, હું બીજું છું. શું કીધું કોણ છે બીજી આઈ રહ્યું દૂધ. આ છૂટર પૈસા ક્યાં મૂકું હું હવે? હા હો ગયેલા શું સવાર સવારમાં મોઢું ઉઠાઈને અહીંયા આવો છો ભાગો વહુ કોણ હતું મમ્મી ભિખારી હતો મેં ભગાઈ દીધો શું ગોડી છે તું શું કા પગાડી દીધો બોલે પાછો હા મમ્મી ઓ ભાઈ પાછા આવો મમ્મી આયા પાછા તો તાજો માજો તું શું અને તું ભીખ માંગસ તો શરમ આવતી નથી ભગવાને 2 હાથ આલ્યા છે જા મજૂરી કર જો આ સોસાયટી તું દેખવાનો છે ને તો મારા જેવી પર ભૂંડી નથી બાકીથી મમ્મી મેં એને ભગાયો જ તો આ ઘર મારું છે હું કહું ને એમ ચાલશે તું કોણ શું પકડનારી હું પકડાય જોઈ ના હોય તો હા મમ્મી હું તારી સાથ છું ખબર પડી ના હું કહ્યું થશે હા ભાગી દે મમ્મી બિલાડી આવીને બધું દૂધ પી ગઈ તો તું શું કરે છું ભગાડ મેલ ના મમ્મી તમે શું કીધું તું હું તારી સાસુ છે આ ઘર મારું છે હું કહું એમ જ થશે કોને રાખવા અને કોને બગાડવા એ હું જ નક્કી કરીશ તો બગાડો જાઓ બતાવો હે ભગવાન મારા માથા પર દઈ જાય માથા પર એ વહુ ઉઠામાં હું ચા મૂકું છું મમ્મી હું ક્યાં ચાની તપેલીમાં ઊંઘી છું સુવા દો મને વહુ ઉઠ આખો દાડો ઊંઘ જ ઉઠ શું મમ્મી તમે પણ શાંતિથી ઊંઘવાય નહીં દેતા ઉઠાય વહુ હા મમ્મી આઈ શું થયું મમ્મી મને માથામાં બહુ દુખે છે લાવો તમે માથું દબાઈ આપો ના માથું નહીં દબાવું પણ આટલે આ તેલ નાખ ને
મમ્મી મેં તમારા માથામાં તેલ લગાવી દીધું છે, હવે તમારા માટે જઈને ચા બનાવી લાવું. એ હું શું કહું તને, આ લગ્ન વખત તું જે રડતી હતી વિદાય ટાઈમે, એ તું હાચુકલું રડતી હતી તો ખોટું ખોટું રડતી હતી? હું તો ખોટું ખોટું રડતી હતી. લે આમ તું આખી જિંદગી આચું આચું રોજ રોયા કરે. મમ્મી તમે ખાશો? ના મને નહીં ખાવ. કેમ, થોડું તો જમી લો. ના ભૂખ નહીં. થોડું જમી લો. હારણ કર, 2 ચમચી ભાત લાય અને 1 ચમચી દાળ લાય. સારું, લો મમ્મી ખાવાનું. વાહ, મારું કીધેલું પાલન કર્યું. પાપાની પડી. વાહ, મેં 2 ચમચી ભાત કીધું એટલે 2 ચમચી ભાત જ લાવી અને 1 ચમચી દાળ જ લાવી. શું વહુ મળી છે? મમ્મી હજુ બીજું કઈ જોઈએ છે? ના આટલું બહુ છે હો. વહુ તું તો હારી કહેવાય. બીજી બધી વહુ તો સોફા પર હુઈ છે. વહુ કેમ ઉઠી? ઊંઘું નહીં? ના મમ્મી નથી ઊંઘું. બસ આખો દાડો સોફા પર ઊંઘી જાવ છો. સોફા તોડવા છે ગયા કોણ કે હું પડી છે આ કોણ મારે કરવાનું? યાર અરે વાહ, શું વાત છે મમ્મી? ટીવી જોવે છે? શું છે, કેમ ટેન્શનમાં છે આટલી બધી? તારી વહુએ મને હેરાન પરેશાન કરી દીધી છે. શું વાત કરે છે ગોપી? શું થયું? તારો ને મમ્મીનો ઝઘડો ખતમ થવાનું નામ જ લેતો નથી. તમારી મમ્મીને જો મારાથી આટલી જ તકલીફ હોય ને તો આ ઘરના ભાગ પાડી દો. ઓહો, જો તારી વહુ તો ઘરના ભાગ પડાવે છે. જો અરે મમ્મી જવા દે ને, એક કામ કર, આગળનો રૂમ તારો અને પાછળનો છેલ્લો રૂમ આનો, બરાબર? અરે ના હો, હું છેલ્લો રૂમ લેવાની નથી. છેલ્લા રૂમમાં ક્યાં લોબી છે જ. કપડા ક્યાં સૂકવીશ? આગળનો રૂમ મારો હતો ને મારો રહેશે. જા તારા માથા પર કપડ હું કર. અરે મમ્મી એ બાલ્કની વાળો રૂમ લીધો ને, તું મંદિર વાળો રૂમ લઈ લે, આખો રૂમ તારો. ઓય તું સરપંચ ના બનીશ. મંદિર વાળો રૂમ આખો તારો તો નથી હોય, અડધો મારો પણ છે. અરે પણ મારે કપડા સુકાવવા હોય તો ક્યાં સુકાવવાના? અરે ધાબા ઉપર જતું રહેવાનું, આખું ધાબુ તારું જ છે ને. ઓ વાહ, અરે વાહ, આખું ધાબુ તારું ક્યાંથી થઈ ગયું? અડધું મારું જ છે. જો તું કપડો હૂકવીશ ને તો હું તારા કપડા ફેંકી દઈશ. સારું, તમે મને હવે એક કહો કે રસોડાનું શું? રસોડાનો કઈ રીતે ભાગ પાડશો? અરે વહુ, રસોડાના ભાગ ના પાડવાના હોય. હવે આ ગળપણમાં તું મારા ખાવાનું બનાવડાવીશ. તું જે બનાવીશ ને એ હું ખાઈ લઈશ.